હેલો મિત્રો, આજે હું તમારા માટે ફરી એકવાર લઈને આવી છું. આજે નિબંધ અને ચર્ચાપત્ર બે છે, પણ નિબંધ પણ બે છે અને ચર્ચાપત્ર પણ બે છે. એ પણ અત્યારે હાલ જે આપણે પૂછાઈ શકાય તેવા જ છે. તો આપણે નિબંધ જોઈએ અને બપોરે કે સાંજ સુધીમાં એક બીજો વિડીયો પણ અપલોડ કરવાની છું, જે છંદ છે. છંદ એ પણ મોસ્ટ આઈએમપી હોય તેવા છંદ છે. છંદ અને એના ચાર પાંચ ઉદાહરણ હશે. તે રીતના એક વિડીયો સાંજ સુધીમાં આવશે. અત્યારે આ નિબંધ અને ચર્ચાપત્ર મોસ્ટ આઈએમપી જેવું જ છે. તો ચાલો જોઈએ નિબંધ. જે પહેલો નિબંધ છે કે રોજગાર લક્ષી શિક્ષણ, વર્તમાન સમયની મોટી માંગ. પ્રસ્તાવના એવું ટાઇટલ નહીં આપવાનું, પરંતુ પ્રસ્તાવના નિબંધની અંદર લખવાની છે. અને તમને એવું લાગતું હશે કે નિબંધ કેમ આટલા ટૂંકા છે, તો આપણે 10 માર્ક્સ પ્રમાણે નિબંધ લખવાનો છે. એટલે પેપરની અંદર લખાણ વધુ લખાઈ પણ નહીં જવું જોઈએ અને ઓછું પણ ના લખાય. કેમ કે 10 માર્ક્સનું હોય તો તે પ્રમાણે જ લખવું. વધુ લખાઈ જાય તો પણ એમ વધી જાય અક્ષર. એ બધું ધ્યાન રાખીને લખવાનું છે. જેટલો જવાબ માંગ્યો હોય તેટલો જ લખવાનું છે. એટલે આપણે પ્રસ્તાવના જોઈએ કે શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પદવી મેળવવાનું સાધન નથી. નિબંધ જોઈએ, પરંતુ મનુષ્યને આત્મનિર્ભર બનાવવી જીવન જીવવાની કળા શીખવવાની પ્રક્રિયા છે. એટલે જગ્યા રહી જાય છે, પરંતુ શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પદવી મેળવવાનું સાધન નથી, પરંતુ મનુષ્યને આત્મનિર્ભર બનાવવી જીવન જીવવાની કળા શીખવવાની પ્રક્રિયા છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો મુખ્ય આધાર તેની યુવાધન અને શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ વર્તમાન સમયમાં માત્ર પદવી ધરાવતા બેરોજગાર યુવાનોની સંખ્યા વધી રહી છે, જેનું મુખ્ય કારણ પુસ્તકીય જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્ય વચ્ચેનો તફાવત છે. આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણને માત્ર શૈક્ષણિક પદવીઓ પૂરતું સીમિત રાખવાને બદલે તેને રોજગારલક્ષી શિક્ષણ બનાવવું એ સમયની સૌથી મોટી તકાદા અને માંગ છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારીનો પડકાર. આ ટાઇટલ લખવાનું અને પછી નીચે લખવાનું કે લાંબા સમયથી ચાલતી આવેલી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ મુખ્યત્વે ગોખણપટ્ટી અને સૈદ્ધાંતિક જ્ઞાન પર આધારિત રહી છે. વિદ્યાર્થીઓ વર્ષો સુધી અભ્યાસ કરીને ઉચ્ચ ડિગ્રીઓ મેળવી લે છે, પરંતુ જ્યારે તેઓ નોકરી કે વ્યવસાયના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની પાસે ઉદ્યોગો કે બજારની માંગ મુજબનું વ્યવહારુ કૌશલ્ય હોતું નથી. આ કારણસર એક તરફ ઉદ્યોગોને યોગ્ય કુશળ કારીગરો મળતા નથી અને બીજી તરફ ભણેલા ગણેલા યુવાનો બેરોજગારીનો ભોગ બને છે. તો રોજગારલક્ષી શિક્ષણનું મહત્વ અને સ્વરૂપ. રોજગારલક્ષી શિક્ષણ એટલે એવું શિક્ષણ જે વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ તેની રોજગારી મેળવવામાં કે સ્વરોજગાર શરૂ કરવામાં સક્ષમ બનાવે. વ્યવસાયિક તાલીમ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરથી જ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કોડિંગ, ડિજિટલ માર્કેટિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કૃષિ વિજ્ઞાન, હસ્તકળા અને હેલ્થકેર જેવા વિષયોની પ્રાયોગિક તાલીમ આપવી જોઈએ. ઉદ્યોગ સાથે જોડાણ. શાળાઓ અને કોલેજોએ ઉદ્યોગો સાથે કરાર કરીને વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ કરાવવા જોઈએ, જેથી તેઓ વાસ્તવિક કામનો અનુભવ મેળવી શકે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રોજગાર. નવી શિક્ષણ નીતિમાં પણ ધોરણ 6 થી જ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિ અનુસાર જો વિદ્યાર્થી પોતાના રસ રુચિ મુજબનું કૌશલ્ય શીખે તો તે માત્ર નોકરી શોધનારો બનવાને બદલે નોકરી આપનારો બની શકે.
ઉપસંહાર ટાઇટલ આપવાનું નથી, પરંતુ ઉપસંહાર લખવાનો છે કે શિક્ષણનો સાચો ઉદ્દેશ મનુષ્યમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેને સમાજ માટે ઉપયોગી અને આત્મનિર્ભર બનાવવાનો છે. જો દેશના યુવાનોને યોગ્ય સમયે રોજગારીલક્ષી શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો બેરોજગારીની સમસ્યા નાબૂદ થશે અને ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં મજબૂત કદમ ઉઠાવી શકશે. હવે બીજો નિબંધ જોઈએ. નિબંધ 2, મૂલ્યનિષ્ઠ સમાજ નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. જો આ પણ એક શિક્ષણને લગતો છે, એટલે પૂછાઈ પણ શકે કે મૂલ્યનિષ્ઠ સમાજ નિર્માણમાં શિક્ષકની ભૂમિકા. તો પ્રસ્તાવના: ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપનો ગોવિંદિયો બતાય. શિક્ષક એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના ઘડતરનું અત્યંત પવિત્ર મિશન છે. શિક્ષક એ કુંભાર સમાન છે, જે કાચા માટીરૂપ વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન અને વાત્સલ્ય અને સંસ્કારોથી આકાર આપીને એક આદર્શ નાગરિક બનાવે છે. કોઈ પણ દેશનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં આકાર લે છે અને એ વર્ગખંડનો સાચો શિલ્પી શિક્ષક હોય છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે સામાજિક અને નૈતિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે, ત્યારે મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણમાં શિક્ષકની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. વર્તમાન સમાજ અને નૈતિક મૂલ્યોના ક્ષરણની જરૂરિયાત. આજના આધુનિક સમયમાં ટેકનોલોજી અને ભૌતિક સુખ સુવિધાઓ વધી છે, પરંતુ તેની સાથે સત્ય, પ્રામાણિકતા, કરુણા, સંયમ, શિસ્ત અને દેશપ્રેમ જેવા નૈતિક મૂલ્યોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુનાખોરી, અસહિષ્ણુતા, સ્વાર્થવૃત્તિ જેવા દૂષણો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માત્ર પુસ્તકીય જ્ઞાન આપવું પૂરતું નથી, પણ બાળકોમાં પાયામાંથી જ નૈતિક અને માનવીય મૂલ્યોનું સિંચન કરવું અત્યંત જરૂરી છે. બાળકના સર્વાંગી વિકાસમાં શિક્ષકનું પ્રદાન. આદર્શ વ્યક્તિત્વ. બાળક માતા-પિતા કરતાં પણ પોતાના શિક્ષકના આચરણનું સૌથી વધુ અનુકરણ કરે છે. શિક્ષકનું પોતાનું આચરણ, વાણી, વર્તન અને નૈતિકતા જ વિદ્યાર્થીઓ માટે સચોટ પાઠ બની જાય છે. મૂલ્ય શિક્ષણ. શાળાઓમાં અભ્યાસક્રમની સાથે સાથે વાર્તાઓ, મહાપુરુષોના જીવન પ્રસંગો અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પ્રેમ, દયા, સહાનુભૂતિ, નાગરિક ફરજો અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા કેળવવાનું કામ શિક્ષક કરે છે. મહાન નાગરિકોનું ઘડતર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. એપીજે અબ્દુલ કલામ અને ચાણક્ય જેવા મહાન વિભૂતિઓનું જીવન દર્શાવે છે કે એક સમર્થ શિક્ષક દેશની તકદીર બદલી શકે છે. આધુનિક યુગના પડકારો અને શિક્ષકની જવાબદારી. ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ પર માહિતીનો ભંડાર ઉપલબ્ધ છે, પરંતુ માહિતીને સાચા જ્ઞાન અને વિવેકમાં પરિવર્તન કરવાનું કામ માત્ર એક જીવંત શિક્ષક જ કરી શકે છે. સાચા ખોટાનો ભેદ પારખવાની દ્રષ્ટિ બાળકોને આપવી એ આજના શિક્ષકની મોટી જવાબદારી છે. ઉપસંહાર. શિક્ષક એ દીપક સમાન છે, જે પોતે બળીને પણ અન્યોને પ્રકાશ આપે છે. મૂલ્યનિષ્ઠ, સંસ્કારી અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવાનો આધાર શિક્ષકના સમર્પણ અને નિષ્ઠા પર રહેલો છે. જો શિક્ષક પોતાના કર્તવ્યોને નિષ્ઠાપૂર્વક બજાવશે તો દેશનો પ્રત્યેક નાગરિક ચારિત્રવાન બનશે અને એક સશક્ત તથા મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે. હવે ચર્ચાપત્ર છે. પહેલો એક ચર્ચાપત્રનું નામ છે કે શહેરોમાં વધતા જતા પ્લાસ્ટિક કચરા અને ડમ્પેજ
સાઇટની સમસ્યા. જમણી બાજુ લખવાનું છે કે અબક, સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર, તારીખ અને ડાબી બાજુ પ્રતિતંત્રી શ્રી ગુજરાત સમાચાર દૈનિક અમદાવાદ અથવા તો શહેર. વિષય પ્લાસ્ટિક કચરાના અવિચારી નિકાલ અને પર્યાવરણીય જોખમો અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે આદરણીય સાહેબશ્રી ઉપરોક્ત વિષય પર તૈયાર કરેલું ચર્ચાપત્ર આપના લોકપ્રિય દૈનિક સમાચાર પત્રની લોકમંચ કોલમમાં જનજાગૃતિ અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આભાર. સહ લિખિતન આપનો વિશ્વાસુ અબક બિડાણ ચર્ચાપત્ર. અને હવે એક આડી લીટી દોરીને શીર્ષક આપવાનું છે કે પ્લાસ્ટિકનો પહાડ, આપણી ભાવાત્મક બેદરકારી અને પર્યાવરણીય સંકટ. આજના થોડી જગ્યા જવા દઈને શરૂઆત કરવાની કે આજના આધુનિક અને વપરાશવાદી યુગમાં પ્લાસ્ટિક આપણી રોજિંદી જિંદગીનું અભિન્ન અંગ બની ગયું છે. શાકભાજી લાવવાથી લઈને પેકેજ્ડ ફૂડ સુધી આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ વાપરો અને ફેંકોની સંસ્કૃતિએ આજે આપણા શહેરોને કચરાના પહાડમાં ફેરવી દીધા છે. શહેરોની બહાર ઊભી થયેલી વિશાળ ડમ્પેજ સાઇટો અને ગટરોમાં ભરાઈ જતો પ્લાસ્ટિકનો કચરો માત્ર જમીન અને પાણીને પ્રદૂષિત નથી કરતો, પરંતુ ચોમાસામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જે છે. પ્લાસ્ટિક એવું દૂષણ છે કે જે સેંકડો વર્ષો સુધી જમીનમાં ઓગળતું નથી અને ખુલ્લામાં સળગાવવામાં આવતા પ્લાસ્ટિકમાંથી નીકળતો ઝેરી ધુમાડો શ્વાસ અને કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બને છે. વળી રસ્તા પર રખડતા મૂંગા પશુઓ આ પ્લાસ્ટિક ખાવાથી અકાળે મૃત્યુ પામે છે. આ સમસ્યા ઉકેલ માટે માત્ર સરકાર કે મહાનગરપાલિકા પર આધાર રાખવાને બદલે દરેક નાગરિકે સ્વયં જ જવાબદારી લેવી પડશે. બજારમાં જતી વખતે કાપડ કે શણની થેલી વાપરવાનો આગ્રહ રાખવો. ઘરે જ ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કરવો અત્યંત જરૂરી છે. તંત્રે પણ પ્લાસ્ટિક રિસાયકલિંગ અને પ્લાન્ટ્સ મજબૂત બનાવવા જોઈએ અને બેદરકાર ઉત્પાદકો તથા વેપારીઓ સામે કડક કાયદાકીય કલમો હેઠળ દંડ વસૂલવો જોઈએ. જો આજે સચેત નહીં થઈએ તો આવનારી પેઢીને આપણે માત્ર કચરાથી ભરેલી ધરતી સોંપી શકીશું. લિખિતન આપનો વિશ્વાસુ અબક એક જાગૃત નાગરિક. હવે બીજો ચર્ચાપત્ર જોઈએ કે વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા અને સામાજિક મૂલ્યોનું ધોવાણ. વૃદ્ધાશ્રમ વધતી સંખ્યા અને સામાજિક મૂલ્યોનું ધોવાણ એ બીજો ચર્ચાપત્ર છે. જે જમણી બાજુ લખવાનું છે એડ્રેસ કે અબક, સરનામું 1, સરનામું 2, શહેર, તારીખ, ડાબી બાજુ પ્રતિતંત્રી શ્રી સંદેશ દૈનિક શહેર. અને વિષય છે કે સમાજમાં વધી રહેલા વૃદ્ધાશ્રમો અને એકાકી વડીલોની સ્થિતિ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે આદરણીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષય અંગેનું ચર્ચાપત્ર આપના પ્રખ્યાત દૈનિક સમાચાર પત્રની લોકમંચ કોલમમાં સામાજિક વિચાર મંથન અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આભાર. સહ લિખિતન આપનો વિશ્વાસુ અબક બિડાણ ચર્ચાપત્ર. આડી લીટી દોરીને ચર્ચાપત્રનું શીર્ષક આપવાનું કે વધતા જતા વૃદ્ધાશ્રમો, આધુનિક સમાજના ચહેરા પર એક કાળો દાગ. જે દેશમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની સંસ્કૃતિ સદીઓથી પૂજાતી આવી છે, તે જ ભારતમાં આજે સ્થિતિ ચિંતાજનક રીતે બદલાઈ રહી છે. શહેરોમાં દિવસે ને દિવસે વધી રહેલી વૃદ્ધાશ્રમોની સંખ્યા આપણા સામાજિક અને કૌટુંબિક મૂલ્યોના ધોવાણની લાલબત્તી સમાન છે. આજના આધુનિક એકલવાયા અને ભૌતિકવાદી જીવનશૈલીમાં યુવા પેઢી પોતાના જ વૃદ્ધ માતાપિતાને પોતાના ઘર અને જીવન
માં બોજ માનવા લાગી છે. જે માતા પિતાએ પોતાના સુખોનો ત્યાગ કરીને લોહીનું પાણી કરીને સંતાનોને ભણાવી ગણાવીને પગભર કર્યા, તે જ સંતાનો આજે વૃદ્ધાવસ્થામાં વડીલોને એકલા છોડી દે છે કે વૃદ્ધાશ્રમ ભેગા કરી દે છે. વૃદ્ધાશ્રમમાં તમામ ભૌતિક સગવડો મળી શકે છે, પણ ત્યાં પોતાના સંતાનો અને પૌત્ર અને પૌત્રીઓનો પ્રેમ, હૂંફ, આદર મળી શકતો નથી. વડીલોની અનુભવરૂપી સંપત્તિથી આજની પેઢી વંચિત રહી જાય છે. યુવા પેઢીએ એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે સમયનું ચક્ર નિરંતર ફરતું રહે છે. આજે જે વર્તન તેઓ પોતાના વડીલો સાથે કરી રહ્યા છે, આવતીકાલે તેમની પોતાની સંતતિ પણ તેમની સાથે એ જ વર્તન કરી શકે છે. પરિવારમાં વડીલોનું સ્થાન પૂજનીય છે. સંયુક્ત કુટુંબ ભાવના કેળવીને વડીલોને પ્રેમ, સન્માન આપવું એ જ સાચો ધર્મ અને માનવતા છે. લિખિતન આપનો વિશ્વાસુ અબક, એક જાગૃત નાગરિક. જો આજે આપણે 2 નિબંધ અને 2 ચર્ચાપત્ર જોયા. જો તમને સારા લાગ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જોઈતા કંઈ પણ ટોપિક યાદ આવે તો કમેન્ટમાં જરૂર લખજો. હું તમારા માટે જરૂર બનાવીશ. અને સાંજ સુધીમાં એક વિડીયો આવશે જે છંદ હશે, પણ એ મોસ્ટ આઈએમપી ઉદાહરણો હશે. બસ આટલું જ. બાય.